મનીષા, તારા પપ્પાનો ફોન આવ્યો તો કે હું અહીંયા આપણા ઘરે આવવાના છે? હા, પપ્પાને ઘણા દિવસથી મન હતું મને મળવાનું, એટલા માટે મેં ટિકિટ બુક કરાવી દીધી. કેવું સારું લાગશે ને, મજા આવશે અહીંયા રહેશે તો. તારા પપ્પાને અત્યારે ને અત્યારે બીજી વાર ફોન કરી દે અને કહી દે કે અહીંયા આવવાની સહેજય જરૂર નથી અને એની ટિકિટ કેન્સલ કરાવી નાખ અત્યારે. તમારો મગજ તો ઠેકાણે છે ને તમને શું વાંધો છે? અહીંયા આવે તો અહીંયા થોડાક દિવસ રહે તો તમને કઈ વાંધો છે? તને વાંધો નહીં હોય પણ મને વાંધો છે. મેં જેટલું તને કીધું ને એટલું કર. અત્યારે ફોન કરીને કહી દે કે અહીંયા આવવાની સહેજય જરૂર નથી. મને એમ કે તમે મજાક કરો છો, પણ તમને વાંધો શું છે? મારા પપ્પા અહીંયા આવે તો કઈ વાંધો છે? અરે વાંધો એટલે બહુ મોટો વાંધો છે. એક તો જો અહીંયા આવે છે તો એનો ટિકિટ ભાડું ને બધાનો ખર્ચો મારા ખીચામાંથી આપવાનો. અહીંયા ઈ જેટલા દિવસ રહેશે એટલા દિવસ ઈ ખાશે તો ખરી ને, તો ઈ જમવાનો ખર્ચો મારામાંથી દેવાનો. અને બીજું તો ઠીક, એની દવાઈ હાલે છે એટલે દવાઈ મારે લાવી દેવાની, ઈ મારા ખીચાના પૈસાથી લાવી દેવાની. આટલા બધા ખર્ચા હું નહીં કરી શકું, એટલે તો અત્યારે ના પાડી દે કે અહીંયા નો આવે. હું ક્યારની સાંભળું છું, એનો મતલબ એમ થોડો છે કે તમે બોલ્યા જ જાઓ. અને આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું છે, એટલે મારે નિર્ણય લેવાનો હક છે જ તે. એટલે હું નક્કી કરીશ કે મારા પપ્પા અહીંયા આવશે કે ન આવે. અને કદાચ મેં ના પાડી દીધી તો હું કહું કયું બહાનું કાઢું કે કેમ મેં કેન્સલ કરી ટિકિટ? નિર્ણય લેવાનો હક તારો છે, એ બરોબર છે, પણ આ પ્રશ્ન આ જગ્યાએ નહીં. કેમ કે આમાં છે ને ખર્ચો બધો મારે કરવાનો છે, બરોબર? બધા પૈસા છે ને મારા ખીચામાંથી જવાના છે. એટલે જેટલું કીધું ને એટલું કર. શાંતિથી આ ફોન આપું છું, આમાંથી તું ફોન કરી દે અને ના પાડી દે તારા પપ્પાને કે અહીં નથી આવવાનું એમ. જો તે ફોન કરીને ન કીધું ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અરે પણ મારી વાત તો સાંભળો. થઈ ગઈ ટિકિટ કેન્સલ? નહીં. મેં તને હવારનું કીધેલું છે કે ટિકિટ કેન્સલ કર. તું ક્યારે ટિકિટ કેન્સલ કરીશ? આ બપોર પડી ગઈ, મને લાગે તું પછી ટિકિટ કેન્સલ કરીશ જ્યારે એ ટ્રેનમાં ચડી જાય ત્યારે, એમ ને? અરે પણ મારા પપ્પા અહીંયા આવે તો તમને શું વાંધો છે? મારે મન છે ને મળવાનું, તો અહીંયા રહી લેશે તો શું વાંધો? જો સિમ્પલ તને હું કહી દઉં છું કે તારે જો મળવાનું મન હોય ને તો તમ તાર તું ત્યાં વહી જા, પણ તું ટિકિટ કેન્સલ કરી દે ભાઈ. એ અહીંયા આવશે અને બધો ખર્ચો થશે ને તો એ મારાથી નહીં પોસાય. કેમ કે હજી મારે કેટલા બધા ખર્ચા કાઢવાના, મકાનનું ભાડું કેટલું, તે લાઇટ બિલ આવે છે એ બધો ખર્ચો કાઢવાનો, આપણા કરિયાણાનો ખર્ચો કાઢવાનો, પછી જે કાંઈ વધશે એ પૈસા પાછા ગામડે મોકલવાના છે. એનો ખર્ચો હું કેવી રીતે કાઢી શકું? પણ સાંભળો તો ખરી. બસ હવે મારે આગળ કાંઈ સાંભળવું નથી, બરોબર? આ મારો છેલ્લો નિર્ણય છે. જેટલું તને કીધું ને એટલું તું કર ભાઈ. તું કેન્સલ કરી દે ટિકિટ અને ફોન કરીને ના પાડી દે કે અહીં નો આવે એમ. કરી નાખી. હવે વાંધો નહીં, લે સરસ. અરે ભાવિન, તમને શું થઈ ગયું છે? કેમ તમે આવું કરો છો? વિચાર તો કરો, કદાચ મારા પપ્પાને ખબર પડી કે તમે જ તે કેન્સલ કરાવી છે ટિકિટ, તો એ કેટલું ખરાબ વિચાર છે તમારા વિશે. મનીષા, મેં ખાલી તારા પપ્પાની ટિકિટ જ કેન્સલ કરાવી છે. મેં એનું અપમાન નથી કર્યું જેમ તે મારા મમ્મીનું અપમાન કર્યું હતું. શું બોલો છો તમે? મેં આજ સુધી કોઈ દિવસ તમારા મમ્મીનું અપમાન નથી કર્યું. ભૂલી ગઈ? થોડાક દિવસ પહેલા જ તે મારા મમ્મીનું અપમાન કર્યું હતું, યાદ કરો ઓલા દિવસે? હેલો મનીષા, હું ત્યાં આવું છું થોડાક દિવસ રોકાવા માટે. અરે મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. તમે અત્યારે નહીં આવી શકો. અમે હજી હમણાં જ તે નવા ફ્લેટમાં છે ને શિફ્ટ થયા છે, અને હજી અમારે ફર્નિચરનો સામાન લેવાનો બધો બાકી છે. પણ મને બહુ મન છે મારા છોકરાને મળવાનું, કે દિવસની મળી નથી ને. અરે મમ્મી, મને ખબર છે કે તમારે મળવાનું મન છે એમ, પણ તમે વિચારો તો ખરી. તમે આવશો તો ફ્લાઇટનો ખર્ચો, પછી અહીંયા રહેશો તો ખાવા પીવાનો ખર્ચો, તમારી દવાઓ ચાલુ છે તો દવાનો ખર્ચો, એટલું બધું મેનેજ કઈ રીતના કરશો? અને તમે વિચારો છો એટલી તો સેલેરી ભાવિનની નથી, તો બધું કેમ કરશો? અરે મમ્મી, નો આવો મહેરબાની કરીને. તમને સારું લાગશે તો મારો છોકરો એમ કહેશે કે તમે બોજ બન્યો છે એના ઉપર. સારું સારું, મૂકું છું. અને બધું તમારા છોકરાને ન કહેતા. શાંતિ. આવી ગયું ને બધું યાદ? હવે ખબર પડી, હવે સમજાણું કે જ્યારે આપણા પોતાના જે લોકો હોય એનાથી દૂર કરે તો કેવું લાગે છે. મને માફ કરી દો. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તું માફી માંગી એમાં કઈ મારા મમ્મીનું જે તે અપમાન કર્યું છે એ કઈ પાછું તો નથી આવી જવાનું ને. અને હું ફેર પડે કે મમ્મી ફ્લાઇટમાં આવે કે કોઈ પણ રીતે આવે, ટિકિટના પૈસા તો મારા ખીચામાંથી જતા હતા ને. મેં તને પ્રાઈ પાસેથી તો માંગ્યા નહોતા. મમ્મીને અહીંયા આવવા દીધા હોત ને તો એને બહુ આમ રાજી થઈ જાત, ખુશ થઈ જાત કે મારી વહુએ મને અહીંયા આવવા માટે મને ફોન કર્યો, વાત કરી કે હા આવો અને તારી સાથે થોડા ટાઈમ રહે. મારી સાથે તો ઓછું રહે, કેમ કે હું તો નોકરી જાઉં આખો દિવસ, સાંજે આવું થોડોક ટાઈમ 2 કલાક મળું ખાલી, બાકી આખો દિવસ તારી સાથે રહેવાના હતા.
અને તારા સાથે બધું કામ કરે, મજા આવે તને, એ સાથે જમવા બેસે, પણ તે તો બધું ના પાડીને પૂરું કરી દીધું. તું તો કાંઈ સમજતી જ નથી ને. તું તો કાંઈ નથી સમજતી, પણ મારા મમ્મી તો તને વહુની દીકરી જેમ રાખે છે અને રોજ સવાર સાંજ તને સમયસર વાત કરે કે કેમ છે કેમ નહીં, બધું કાંઈ જોતું હોય તો કાંઈ જરૂર હોય તો કહેજો મને, બધી રીતે તને સાચવે છે. પણ તું કાંઈ નથી સમજતી. અને તારે તો બસ કોને ખબર શું છે, આજની જનરેશન બધી એવી થઈ ગઈ છે ને કે લગ્ન થયા પહેલા એવું વિચારે કે મારે સાસુ સસરાથી અલગ રહેવા વયું જવું છે. ના ના, મને માફ કરી દો, હવેથી આવું ક્યારેય નહીં કરું. અને એકવાર તો મારા ઉપર વિશ્વાસ કરી જુઓ, આપણે મમ્મીને સાથે રાખશું. મનીષા, રહેવા દે, તારે માફી માંગવાની જરૂર નથી. આ તો મેં ખાલી તને સમજાય એટલા માટે મેં કર્યું હતું. બાકી તું ચિંતા ન કર. તારા પપ્પાની તે ખાલી ટ્રેન ટિકિટ કેન્સલ કરી છે ને, બાકી મેં એમની ફ્લાઇટની ટિકિટ કરાવી દીધી છે. બસ હવે 2 કલાકમાં આવતા જશે. એક કામ કરો, તમે મમ્મીને તે બોલાવી લ્યો ને હવે હું આવું કોઈ દિવસ નહીં કરું. હું ખૂબ જ ધ્યાન રાખીશ, મારાથી ને વધારે એનું હું ધ્યાન રાખીશ. ને ફરીવાર હું એકવાર માફી માંગુ છું, મને માફ કરી દો. હા હા, ચિંતા કરમાં, મને ખબર છે કે તને સમજાઈ ગયું છે બધું. એટલે હવે કામ કર ફટાફટ, હાલ હવે જલ્દી તૈયારી કર, મમ્મી પપ્પા બે આવતા હશે. હાલ.